આગ્રામાં આંતરરાષ્ટ્રીય બટાટસ સેન્ટરને મંજૂરી, 111.5 કરોડનો ખર્ચ. કેન્દ્રીય કેબિને આગ્રામાં 111.5 કરોડના ખર્ચો સાથે આંતરરાષ્ટ્રીય બટાટસ સેન્ટર ના દક્ષિણ એશિયા ક્ષેત્રીય કેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી. કાનપુરમાં સાયબર ગુનેગારની ધરપકડ, દેશવિરોધી વોટ્સએપ ફોરવર્ડનો મામલો. કાનપુર પોલીસે એક સાયબર ગુનેગારની ધરપકડ કરી, જે કથિત રીતે દેશવિરોધી વોટ્સએપ ફોરવર્ડ મોકલી રહ્યો હતો. ગુરદાસપુરમાં ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી. પંજાબના ગુરદાસપુરમાં બાઇક સવાર હુમલાખોરોએ જેલમાં બંધ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા હરજીત કૌર અને એક અન્ય વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી. બંબીહા ગેંગે આ હુમલાની જવાબદારી લીધી. અકાલી નેતા બિક્રમસિંહ મજીઠિયા ડ્રગ મની કેસમાં ધરપકડ, પંજાબમાં રાજકીય હલચલ. પંજાબ વિજિલન્સ બ્યુરોએ શિરોમણી અકાલી દળના નેતા અને પૂર્વ મંત્રી બિક્રમસિંહ મજીઠિયાની ડ્રગ મની કેસમાં અમૃતસરથી ધરપકડ કરી, જેનાથી રાજકીય તોફાન ઊભું થયું. મુક્તસરમાં ડ્રગ એડિક્ટનું મૃત્યુ, 3 લોકો સામે કેસ નોંધાયો. મુક્તસરમાં એક ડ્રગ એડિક્ટના શંકાસ્પદ મૃત્યુ બાદ પોલીસે 3 લોકો સામે કેસ નોંધ્યો. બઠિંડામાં ટેલિકોમ સાધનોની ચોરીનું રેકેટ પકડાયું. બઠિંડા પોલીસે ટેલિકોમ સાધનોની ચોરી કરતા એક રેકેટનો પર્દાફાશ કર્યો અને 2 લોકોની ધરપકડ કરી. ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, 28 જિલ્લાઓમાં ઓરેન્જ યેલો એલર્ટ. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને 28G ઓરેન્જ યેલો એલર્ટ જારી કર્યું છે. અમદાવાદ રથયાત્રામાં અફરાતફરી, હાથીઓ બેકાબૂ થયા અને લોકોને કચડ્યા. જગન્નાથ રથયાત્રા દરમિયાન 3 હાથીઓ બેકાબૂ થઈ ગયા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો અને કેટલાક લોકો ઘાયલ થયા. ગુજરાતે 2029 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન જીત્યું. ગુજરાતે અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગરમાં 2029 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન કરવાનો હક જીત્યો, જેને મુખ્યમંત્રીએ ઐતિહાસિક સફળતા ગણાવી. ઇટાવામાં માથું મુંડાવવાનો વિવાદ, પોલીસ પર પથ્થરમારો, 20 લોકોની અટકાયત. ઇટાવામાં માથું મુંડાવવાની ઘટનાને લઈને તણાવ વધ્યો, તોડોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને 20 લોકોની અટકાયત કરવામાં આવી. ગાઝિયાબાદમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગ્રીન ડેટા સેન્ટરનો પાયો નાખ્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ગાઝિયાબાદમાં ગ્રીન ડેટા સેન્ટરનો પાયો નાખ્યો.